Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Managerial Economics. We are doing unit number 3, cost analysis. In that, we are going to start part number 12 on long run marginal cost curve. Okay, so તમે માર્જિનલ કોસ્ટનો કન્સેપ્ટ તો સમજી જ ગયા છો. સો લેટ અસ recall the meaning of marginal cost. Okay, so let us recall the meaning of short run marginal cost. The marginal cost of reduction is the change in total production cost that comes from making or producing one additional unit. કે જ્યારે કોઈ કંપની પોતાનું પ્રોડક્શન એક યુનિટથી ઇન્ક્રીઝ કરે છે તો તેની ઇમ્પેક્ટ સામે ટોટલ કોસ્ટમાં કેટલી આવે છે. દેટ મીન્સ જો કોઈ કંપની પોતાનું પ્રોડક્શન એક યુનિટથી ઇન્ક્રીઝ કરે છે તો સામે ટોટલ કોસ્ટમાં શું ચેન્જ આવે છે. ઓકે, સો દેટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. ઓકે, સો ત્યારે આપણે માર્જિનલ કોસ્ટની ફોર્મ્યુલા જોઈ હતી. સો વોટ ઇઝ ધ માર્જિનલ કોસ્ટ ફોર્મ્યુલા? Marginal cost is equal to change in the total cost of production divided by change in the quantity. કે જ્યારે કોઈ કંપની પોતાની ક્વોન્ટિટી ચેન્જ કરે છે, દેટ મીન્સ કોઈ કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે ત્યારે ટોટલ કોસ્ટમાં કેટલો ચેન્જ આવે છે પર યુનિટ. ઓકે, સો એ જ રીતે જ્યારે કોઈ કંપની પોતાનું પ્રોડક્શન એક યુનિટથી ઇન્ક્રીઝ કરે છે તો સામે ટોટલ કોસ્ટમાં કેટલું ઇન્ક્રીઝ થાય છે, કેટલો ચેન્જ આવે છે, દેટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. ઓકે, દેટ ઇઝ માર્જિનલ કોસ્ટ. ઇટ ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન મોર યુનિટ ઓફ અ ગુડ. કે કોઈ કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે ને એક એડિશનલ પ્રોડક્ટ બનાવે છે તો સામે એડિશનલ કોસ્ટ કેટલો થાય છે, દેટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. The total cost of production consists of two cost, fixed cost and variable cost. કે જે કાંઈ ચેન્જ આવે છે ટોટલ કોસ્ટમાં એ ટોટલ કોસ્ટમાં બંને આવી જાય. ફિક્સ કોસ્ટ પણ આવી જાય અને વેરિયેબલ કોસ્ટ પણ આવી જાય. However, because fixed costs do not change based on the number of products produced, the marginal cost is influenced by only the variation in variable cost. કે આપણે શોર્ટ રનનો જ્યારે મિનિંગ સમજેલો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શોર્ટ રન? કે શોર્ટ રન ઇઝ ધ પીરિયડ ઓફ ટાઈમ. કે શોર્ટ રનમાં જ્યારે કંપની એસ્ટાબ્લિશ થઈ હોય ત્યારે કંપની પાસે ઓલરેડી ફેક્ટરી બિલ્ડિંગ અવેલેબલ હોય અને મશીનરી એસ્ટાબ્લિશ્ડ હોય. અને જ્યારે આવી કંપનીને જો પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય કે જ્યારે સડનલી થોડી ડિમાન્ડ વધે તો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાની જરૂર પડે ઇન શોર્ટ રન. ઓકે, તો શોર્ટ રનમાં જ્યારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાની જરૂર પડે તો ઓનલી બાય યુઝિંગ મોર લેબર એન્ડ ઓનલી બાય યુઝિંગ મોર રો મટીરિયલ કંપની કેન ઇન્ક્રીઝ ધેર પ્રોડક્શન. ઓકે, એને એક્સ્ટ્રા મશીનરીની ને એક્સ્ટ્રા ફેક્ટરીની રિક્વાયરમેન્ટ નથી શોર્ટ રનમાં વધારે શોર્ટ રનમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો. ઓકે, તો શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ કે જ્યારે કંપની પાસે ફેક્ટરી બિલ્ડિંગ અવેલેબલ છે ઓલરેડી અને મશીનરી અવેલેબલ છે તો એને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો એને ખાલી રો મટીરિયલ ઇન્ક્રીઝ કરશે અને લેબર એક્સ્ટ્રા રાખશે તો પણ પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ શકશે. શોર્ટ રનમાં આપણે નવી મશીનરીની કે નવી ફેક્ટરી બિલ્ડિંગની રિક્વાયરમેન્ટ નથી આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો. ઓકે, સો ઇન સેમ વે કે શોર્ટ રન માર્જિનલ કોસ્ટમાં કેવું છે કે માર્જિનલ કોસ્ટ મીન્સ કે એક પ્રોડક્ટ એક યુનિટથી જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો સામે ટોટલ કોસ્ટમાં કેટલો ચેન્જ આવે. હવે ફિક્સ કોસ્ટ તો શોર્ટ રનમાં ફિક્સડ રહે. વેરિએશન કેમાં આવે? વેરિયેબલ કોસ્ટમાં. કારણ કે આપણે જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ એક પ્રોડક્ટ પણ વધારે બનાવી છે આપણે તો એટલા એક પ્રોડક્ટ ઇન્ક્રીઝ થાય છે, એક પ્રોડક્ટનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે તો એ એક પ્રોડક્ટ પણ બનાવવા માટે આપણે એક્સ્ટ્રા રો મટીરિયલ જોશે અને એક્સ્ટ્રા લેબર જોશે એ પ્રોડક્ટ બનાવવા માટે. ઓકે, સો માર્જિનલ કોસ્ટનો જે કંઈ શોર્ટ રનમાં ઇમ્પેક્ટ છે શેના લીધે આવશે? વેરિયેબલ કોસ્ટના લીધે. ઓકે, બીકોઝ ફિક્સ કોસ્ટ રિમેન્સ ફિક્સ્ડ ઇન શોર્ટ રન. આ વસ્તુ આપણે જ્યારે લોંગ રન એવરેજ કોસ્ટ શીખેલા ત્યારે પણ ડિસ્કસ કરેલી કે શોર્ટ રનમાં ફિક્સ કોસ્ટ ફિક્સ્ડ હોય અને વેરિયેબલ કોસ્ટ લાઈક રો મટીરિયલ અને લેબર જ ઇન્ક્રીઝ થાય વિથ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન. બટ ઇન લોંગ રનમાં જ્યારે કંપની બ્રાન્ડ બની જાય અથવા એસ્ટાબ્લિશ થઈ જાય અને એની
પ્રોડક્ટની ડિમાન્ડ ધીમે ધીમે વધવા લાગે અને એનું પ્રોડક્શન એક્સપાન્ડ કરવું હોય તો લોંગ રનમાં કંપની નવી ફેક્ટરી નાખે, નવા મશીનરી વસાવે. ઓકે, સો લોંગ રનમાં જે કંઈ આવા ફિક્સ કોસ્ટ હોય એ પણ બીજી વાર ઇન્કર થાય. એટલે આવા ફિક્સ કોસ્ટ પણ ઇન્કર થાય. ધેટ મીન્સ ન્યૂ ફેક્ટરી, હવે કંપની લોંગ રનમાં ન્યૂ ફેક્ટરી રિક્વાયર્ડ, ન્યૂ મશીનરી રિક્વાયર્ડ, more and more raw materials is required, then more and more labors are also required, and more management staff are also required. So in long run all the costs are variable cost. Okay, શોર્ટ રનમાં ફિક્સ્ડ રહે અને વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય. સો એના લીધે શોર્ટ રનમાં જે કાંઈ વેરિયેબલ કોસ્ટમાં વેરિએશન આવે છે એનાથી માર્જિનલ કોસ્ટમાં પણ વેરિએશન આવે છે. ઓકે, અહીં આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું કે ધ માર્જિનલ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ એન ઓટોમોબાઈલ will generally include the cost of labor and parts are needed for the additional automobile but not the fixed cost of the factory that have already been incurred. કે શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં કંપની પાસે મશીનરી તો અવેલેબલ હોય જ. હવે એ મશીનરીમાં જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો નવી મશીનરીની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, એ જ મશીનરીમાં આપણે 1 more યુનિટ બનાવી શકીએ એમ હોય. ઓકે, સો એ જ મશીનરીનો યુઝ કરીને આપણે એક વધારે પ્રોડક્ટ બનાવીએ છીએ. પણ હા, એ વધારાની એડિશનલ પ્રોડક્ટ બનાવવા માટે આપણે એડિશનલ પાર્ટ્સ તો જોશે. આપણે એડિશનલ ઓટોમોબાઈલ નું પ્રોડક્શન કરવું છે તો એડિશનલ પાર્ટ્સ જોશે, એડિશનલ લેબર જોશે એ એક ઓટોમોબાઈલ પણ બનાવવા માટે. ઓકે, સો શોર્ટ રનમાં ફિક્સ કોસ્ટ ફિક્સ્ડ હોય અને વેરિયેબલ કોસ્ટમાં જ ચેન્જ આવે. એના લીધે શોર્ટ રનમાં જે કાંઈ માર્જિનલ કોસ્ટમાં ચેન્જ આવે છે અને ટોટલ કોસ્ટમાં ચેન્જ આવે છે એ શેના લીધે આવે છે? ઓનલી એન્ડ ઓનલી ફ્રોમ વેરિયેબલ કોસ્ટ. ઓકે, સો ધીસ ઇઝ ધ શોર્ટ રન માર્જિનલ કોસ્ટ કર્વ. સો આપણે જોયું હતું કે શોર્ટ રન માર્જિનલ કોસ્ટ કર્વ હતો એ રાઇટ શેપ કર્વ હતો કે ઇનિશિયલી કંપનીને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થાય છે. ઓકે, ઇનિશિયલી કંપનીને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થાય છે. એના લીધે ઇનિશિયલી માર્જિનલ કોસ્ટ ઇઝ ગોઈંગ ડાઉન બટ આફ્ટર એન વન પોઈન્ટ ઇટ બિકમ્સ લોએસ્ટ પોઈન્ટ કે જ્યાં માર્જિનલ કોસ્ટ સાવ ઓછો છે, લોએસ્ટ છે. સો આ પોઈન્ટ છે કે જ્યાં આ ક્વોન્ટિટી છે આટલું પ્રોડક્શન કરવાથી, આ ક્વોન્ટિટી ઉપર પ્રોડક્શન કરવાથી કંપનીને ઓછામાં ઓછો માર્જિનલ કોસ્ટ આવે અને ઓપ્ટિમમ પ્રોડક્શન મળે, ઓપ્ટિમમ આઉટપુટ મળે. પણ જો આ પોઈન્ટ પછી જો વધારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જાય તો બીજા એક્સ્ટ્રા કોસ્ટના લીધે માર્જિનલ કોસ્ટ પણ ઇન્ક્રીઝ થતો જાય. ફોર એક્ઝામ્પલ, જો કંપની આ પોઈન્ટ પછી વધારે પ્રોડક્શન કરશે તો એને એક્સ્ટ્રા રો મટીરિયલ વધારે જોશે, તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધશે, કોસ્ટ વધશે, ટ્રાન્સપોર્ટેશન વધશે. વધારે રો મટીરિયલ અને વધારે પ્રોડક્શન કરીએ તો વેરહાઉસની સ્પેસ પણ ઇન્ક્રીઝ થશે, ઇલેક્ટ્રિસિટી મોર એન્ડ મોર યુઝ થશે. તો એના લીધે એક પોઈન્ટ ઓફ ટાઈમ પછી આ બધા કોસ્ટ ઇન્કર થશે જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જશું. ઓકે, સો એના લીધે કોસ્ટ ઇન્ક્રીઝ થશે. ઓકે, સો ધીસ ઇઝ ધ બેઝિક short run marginal cost curve. So marginal cost of production is best used to determine when a company can reach an economies of scale to optimize production and overall operations. કે જ્યાં એક એવો પોઈન્ટ કે જ્યાં કંપનીને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થાય છે કે કંપનીને કોસ્ટ ઓછામાં ઓછી આવે છે. ઓકે, સો એ પોઈન્ટનું પ્રોડક્શન ફાઇન્ડ કરવા માટે માર્જિનલ કોસ્ટ કર્વનો યુઝ થાય છે. So let us understand today's topic, that is long run marginal cost curve. So તમને આ long run marginal cost વધારે અન્ડરસ્ટેન્ડ થાય, વધારે સમજાય એના માટે મેં શોર્ટ રન માર્જિનલ કોસ્ટ એકવાર રિકોલ કરાવેલો. ઓકે, સો long run marginal cost is defined at the additional cost of producing an extra unit of the output in the long run. કે એક એક્સ્ટ્રા યુનિટ પ્રોડ્યુસ કરવાનો કોસ્ટ લોંગ રનમાં કેટલો આવે છે કે જ્યાં કંપની ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે અને કંપનીની હવે બ્રાન્ડ વેલ્યુ ઇન્ક્રીઝ થઈ ગઈ છે,
ફોર એક્ઝામ્પલ આપણે એક લોંગ રન કોસ્ટ સમજેલા ત્યારે એક એક્ઝામ્પલ લીધેલું હતું આઈસ્ક્રીમ પ્રોડક્શન કંપનીનું, કે જ્યારે ફોર એક્ઝામ્પલ આઈસ્ક્રીમ પ્રોડક્શન કંપની છે એ હવે આફ્ટર મોર યર્સ જેમ જેમ એ આઈસ્ક્રીમ કંપની છે એ ધીમે ધીમે એસ્ટાબ્લિશ થતી જાય છે અને એની ડિમાન્ડ વધતી જાય છે અને લોંગ રનમાં એ એક ફેમસ કંપની બની જાય છે, બ્રાન્ડ વેલ્યુવાળી કંપની બની જાય છે અને એની આઈસ્ક્રીમ પ્રોડક્ટ્સની ડિમાન્ડ હવે અધર સ્ટેટ્સ બીજા સ્ટેટમાંથી પણ આવવા લાગે છે. તો આવી કંપનીને હવે નવી ફેક્ટરીની રિક્વાયરમેન્ટ રહેશે વધારે અને વધારે આઈસ્ક્રીમ પ્રોડક્ટ્સ પ્રોડ્યુસ કરવા માટે. ઓકે, સો ઇન લોંગ રન કંપની આર ઇન્કરિંગ ઓલ ધ કોસ્ટ. ઓકે, સો લોંગ રનમાં કંપનીને નવી ફેક્ટરીની પણ જરૂર પડે, નવી મશીનરીઝની જરૂર પડે, ન્યૂ ટેકનોલોજીની જરૂર પડે, વધારે રો મટીરિયલની જરૂર પડે, વધારે લેબર્સની જરૂર પડે, વધારે સ્પેસની જરૂર પડે. સો લોંગ રનમાં બધા કોસ્ટ વેરિયેબલ થઈ જશે. જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હશે તો કંપનીને બધા કોસ્ટ ઇન્કર કરવા પડશે. ઓકે, સો વેન ઓલ ઇનપુટ્સ આર વેરિયેબલ, સો લોંગ રનમાં જો કંપનીને એક યુનિટથી પણ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય ત્યારે માર્જિનલ કોસ્ટ કેટલો આવે, that is known as long run marginal cost curve. Besides, the long run marginal cost curve can be derived from the long run average cost curve because long run marginal cost curve is related to long run average cost curve in the same way as the short run marginal cost curve is related to short run average cost curve. આપણે એક ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ સમજેલા હતા યાદ હોય તો. this is the best example કે જ્યાં we have understood the relationship between average cost and marginal cost in short run. શોર્ટ રનમાં આપણે એક આ રિલેશનશિપ સમજેલા હતા કે જ્યાં એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ ઇઝ ટેન્જિબલ ટુ ઈચ અધર, કે જ્યાં એક એવો પોઈન્ટ કે જ્યાં એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ બીકમ ઇક્વલ એન્ડ એવરેજ કોસ્ટ ઇઝ મિનિમમ એટ ધ પોઈન્ટ. સો ત્યાં કંપનીને ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી મળે છે કે જ્યાં આ કંપનીને આવી ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવાથી તેને ઓછામાં ઓછો કોસ્ટ આવે છે. ઓકે, જો પછી એ ક્વોન્ટિટીથી વધારે પ્રોડક્શન કરશે તો એને માર્જિનલ કોસ્ટ પણ વધારે આવશે ને એવરેજ કોસ્ટ પણ વધારે આવશે. ઓકે, સો એક એવી ક્વોન્ટિટી કે જ્યાં કંપનીને ઓછામાં ઓછા કોસ્ટનો બેનિફિટ મળે છે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી. ઓકે, કે જ્યાં કંપનીને આવી ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવાથી સાવ લોએસ્ટ કોસ્ટ આવે છે અને લોએસ્ટ કોસ્ટનો બેનિફિટ મળે છે. ઓકે, સો આવી જ રીતે લોંગ રનમાં થાય છે. જેમ આપણે શોર્ટ રન કર્વ સમજેલો એ જ રીતે લોંગ રન કર્વ છે. કેવી રીતે? બીકોઝ હિયર this is the average cost curve, long run average cost curve. Okay, LAC, long run average cost, and this is the long run marginal cost. કાલે આપણે કન્સેપ્ટ સમજેલા હતા. in our last lecture we have understood the concept of long run average cost curve. એમાં કેવી રીતે હતું કે જે શોર્ટ રન એવરેજ કોસ્ટ હતા, શોર્ટ રન એવરેજ કોસ્ટ, શોર્ટ રન એવરેજ કોસ્ટ, એવી રીતે એમાંથી જ લોંગ રન એવરેજ કોસ્ટ જનરેટ થતો હતો. ઓકે, સો વેરિયસ સિરીઝ ઓફ શોર્ટ રન એવરેજ કોસ્ટ ઇઝ becoming long run average cost in long run. ઓકે, સો એવી જ રીતે માર્જિનલ કોસ્ટ સાથે પણ એવું થાય છે કે વેરિયસ સિરીઝ ઓફ શોર્ટ રન માર્જિનલ કોસ્ટ આર becoming long run cost in long run. સો આવી રીતે right shaped curve are short run marginal cost curve. Okay, so this is the long run marginal cost. Understood? So in our x-axis there is the output and in our y-axis there is representative cost. Okay, કે જ્યાં એવરેજ કોસ્ટ, લોંગ રન એવરેજ કોસ્ટ અને લોંગ રન એવરેજ કોસ્ટ તે શોર્ટ રન એવરેજ કોસ્ટથી બનેલો છે લોંગ રન એવરેજ કોસ્ટ, અને
લોંગ રન માર્જિનલ કોસ્ટ તે વેરિયસ શોર્ટ રન માર્જિનલ કોસ્ટથી બનેલો છે રાઇટ શેપ્ડ કર્વ કે જ્યાં એક ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી છે, ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય બી, કે જ્યાં લોંગ રનમાં કંપનીને એક એવો ટાઈમ આવે છે કે જ્યાં કંપનીને ઓછામાં ઓછી પ્રોડક્શન કોસ્ટ ઇન્કર થાય છે. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ in detail. So it should be also remembered that the relationship between the long run marginal cost curve and the long run average cost curve is the same as that between short run marginal cost curve and short run average cost curve. કે જે આ રીતે આપણે શોર્ટ રન કર્વ સમજેલા હતા, માર્જિનલ કોસ્ટનો કર્વ હતો અને એવરેજ કોસ્ટનો કર્વ હતો, કે જ્યાં બંને એક પોઈન્ટ ઉપર ટેન્જિબલ હતા, બંને કોસ્ટ કટ થતા હતા અને માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ વેર becomes equilibrium quantity કે જ્યાં કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ આવતી હતી. ઓકે, સો એવી જ રીતે હિયર ધીસ ઇઝ ધ લોંગ રન માર્જિનલ કોસ્ટ કર્વ. ઓકે, કાલે આપણે લોંગ રન એવરેજ કોસ્ટનો કન્સેપ્ટ શીખેલા, એમાં એવું શીખેલું કે વેરિયસ એવરેજ કોસ્ટ કર્વ્સ various short run average cost curve is becoming long run cost in long run. એવી જ રીતે various right shaped marginal cost curve is becoming long run marginal cost curve in long run. ઓકે, આવી જે કઈ સિરીઝ છે શોર્ટ રનના કર્વની સિરીઝ છે એ જ લોંગ રનનો કર્વ ડ્રો થાય છે, એના જે કાંઈ શેપ પ્રમાણે લોંગ રન માર્જિનલ કોસ્ટનો કર્વ શો થાય છે હિયર, રાઇટ શેપ ઓફ લોંગ રન માર્જિનલ કોસ્ટ. ઓકે, સો ઇફ ધ આઉટપુટ OA is to produced in the long run, if the output OA is to produced in the long run, then it must be produced in the long run average cost curve LAC at the point H, which is the tangency point with the short run average cost 1. Okay, કે જ્યાં માર્જિનલ કોસ્ટ લોવેસ્ટ છે અને OA આઉટપુટ કે કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે ધીમે ધીમે. ઓકે, સો ઇન્ક્રીઝ કરે છે અને ઇનિશિયલી જે કાંઈ ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ થાય છે કે કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે તો તેને વધારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ રહે. ઓકે, સો રો મટીરિયલ ઇનિશિયલી પરચેઝ કરે તો થોડું વધારે પરચેઝ કરે તો બલ્ક ડિસ્કાઉન્ટ મળે, પછી મશીનરીનો એટલો એફિશિયન્ટલી યુઝ થાય તો પર યુનિટ કોસ્ટ ડિક્રીઝ થાય, પર યુનિટ પ્રોડક્શનની કોસ્ટ હોય એ નીચે આવે ધીમે ધીમે. સો એના લીધે પણ માર્જિનલ કોસ્ટ ઓછો થાય. So at the point where marginal cost is minimum, okay, then thus when the output OA is to be produced in the long run, it will be produced with the plant corresponding to the short run average cost curve SAC1 and the short run marginal cost SMC1. So this is the point where company is producing OA output. Okay, this point is tangible where company is producing output. Okay, પછી કંપની પોતાનું આઉટપુટ ઇન્ક્રીઝ કરે છે ત્યારે શું થાય છે? Let us understand. Corresponding to the tangency point H between the short run average cost curve SSE1 and the long run average cost curve LSE, there is a point N on the short run marginal cost curve SMC. This means that the production of output OA in the long run involves the marginal cost AN. કે જ્યાં આપણે OA નું પ્રોડક્શન થાય છે ત્યાં માર્જિનલ કોસ્ટ આટલો આવે છે ને એવરેજ કોસ્ટ આટલો આવે છે. ઓકે, લોંગ રનમાં. સો જ્યારે કંપની આઉટપુટ પ્રોડ્યુસ કરે છે O થી લઈને A સુધીનું ત્યારે તેને માર્જિનલ કોસ્ટ AN થાય છે. ઓકે, અને એવરેજ કોસ્ટ આવે છે AH સુધીનો.
Therefore, the point N must lie on the long run marginal cost curve corresponding to output OA. If output OB is to be produced in the long run, it will be produced at the point Q, which is the tangency point between long run average cost and short run average cost 2. કે જ્યાં જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને OA થી લઈને OB સુધીનું કરીએ, ધેટ મીન્સ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ છીએ ત્યારે આપણને માર્જિનલ કોસ્ટ આવે છે QB નો. ઓકે, એટ ધ પોઈન્ટ Q વેર માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ, કે જ્યાં ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી મળે છે, કે જ્યાં long run average cost and long run marginal cost is tangible at the point Q, કે જ્યાં કંપનીને પોતાની લોંગ રન એવરેજ કોસ્ટ સાવ મિનિમમ આવે છે with the tangibility with the long run marginal cost. So at the point of Q where long run marginal cost is equal to લોંગ રન એવરેજ કોસ્ટ, કે જ્યાં લોંગ રન માર્જિનલ કોસ્ટ અને લોંગ રન એવરેજ કોસ્ટ સરખી આવે છે અને જ્યાં લોંગ રન એવરેજ કોસ્ટ સાવ મિનિમમ હોય છે, એનાથી કંપનીને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળે છે કે જ્યાં કંપનીનો કોસ્ટ ઓછો હોય છે અને ક્વોન્ટિટી વધારે હોય છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે O થી A નું પ્રોડક્શન કરતા હતા ત્યારે આપણે કોસ્ટ એવરેજ કોસ્ટ કેટલો વધારે આવતો હતો કમ્પેરેટિવલી ટુ ધીસ પોઈન્ટ. ઓકે, સો આપણને એવરેજ કોસ્ટ વધારે આવતો હતો જ્યારે આપણે પ્રોડક્શન કરતા હતા O થી A સુધી, ત્યારે આપણને એવરેજ કોસ્ટ વધારે આવતો હતો. બટ જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને O થી B સુધીનું કર્યું, ધેટ મીન્સ આપણો એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન યુનિટ ઇઝ લોઅર. ઓકે, સો ધીસ ઇઝ ધ પોઈન્ટ વેર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ વેર company is having lowest average cost. Okay, Q is the point on the short run marginal cost curve SMC2 corresponding to output OB. Q is the common point between short run average cost 2 and the short run marginal cost 2, because Q is the minimum point of short run average cost 2 at which short run marginal 2 cuts from the below, કે જ્યાં બંને શોર્ટ રન માર્જિનલ કોસ્ટ કર્વ અને શોર્ટ રન એવરેજ કોસ્ટ કર્વ ટેન્જિબલ છે. શોર્ટ રન માર્જિનલ કોસ્ટ કર્વ ધીસ રાઇટ શેપ એન્ડ શોર્ટ રન એવરેજ કોસ્ટ કર્વ ઇઝ ટેન્જિબલ એન્ડ ઓલ્સો લોંગ રન માર્જિનલ કોસ્ટ કર્વ and long run average cost curve is also tangible. Okay, similarly, if output OC is to be produced in the long run, it will be produced at the point M in which the tangency point between LSE and SSE3 corresponding to the point M relevant to the point on SMC3 is K, which means the long run marginal cost of producing OC is the CK. So here જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જશું ને આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને OC સુધીની કરશું, ત્યારે એક પોઈન્ટ આવે છે કે જ્યાં કંપનીને એવરેજ કોસ્ટ આવે છે એમનો અને માર્જિનલ કોસ્ટ આવે છે કેનો. ઓકે, સો બંને ઇન્ક્રીઝ થઈ જાય છે. લોંગ રનમાં આપણે જો પ્રોડક્શન આફ્ટર ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, કે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પછી જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીશું તો બંને કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જશે. Q કરતાં વધારે છે M અને Q કરતાં વધારે છે K. Okay, so in long run after the equilibrium point, again I am repeating again that in long run after the equilibrium point of Q, if the company increases its production after the equilibrium point, it would incur the cost higher than the equilibrium point. Okay, જો કંપની પોતાનું પ્રોડક્શન ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પછીના પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે તો તેનો કોસ્ટ ઓબ્વિયસલી ઇક્વિલિબ્રિયમના કોસ્ટ કરતાં ઇન્ક્રીઝ થશે, વધારે આવશે, બિકોઝ ઓફ ઓલ ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ્સ ઇન ધ લોંગ રન. પછી મેં કીધું હતું કે લોંગ રનમાં જો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટના પછી જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો એવું બને કે જેમ જેમ લોંગ રનનો ટાઈમ આવતો જાય એવું બને કે આપણી ફેક્ટરી તો આપણે વધારી દીધેલી છે બિકોઝ આપણી ડિમાન્ડ વધી ગઈ હતી, પણ હવે ફેક્ટરીની સાઇઝ વધારી તો આપણે એટલું
તો આપણે એટલું મેનેજમેન્ટ વધારે કરવું પડશે બધા એમ્પ્લોઈઝનું. પછી એવું પણ બને કે લોંગ રનમાં કોઈ કોમ્પિટિટર ઊભો થાય અને કોમ્પિટિટર આપણા કરતાં બેટર વસ્તુ પ્રોવાઈડ કરતો હોય, તો આપણે લોંગ રનમાં ફેક્ટરીની કોસ્ટ તો ઇન્કર થવાની, રાતોરાત તો ફેક્ટરી બંધ નથી થતી. આપણી જેટલી એસ્ટાબ્લિશ ડિમાન્ડ છે એને તો ફૂલફિલ કરવી પડશે, તો ફેક્ટરીઝ પણ ચાલુ રાખવી પડશે. અને સામે આપણી જે પ્રોડક્ટની ડિમાન્ડ હોય એ કન્ટિન્યુઅસલી ધીમે ધીમે ઘટતી જતી હોય. ઓકે, સો એના લીધે આપણે લોંગ રનમાં આફ્ટર ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પછી એવો ટાઈમ આવે છે કે જો આપણી પ્રોડક્ટની જે કંઈ ડિમાન્ડ હોય ધીમે ધીમે નીચે આવતી જાય, અથવા આપણે ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ થાય. સો ઇનિશિયલી કંપની ઇઝ ધીસ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ 3 પાર્ટ્સ કે જ્યાં ઇનિશિયલી કંપનીને ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ મળે. પછી એક એવો પોઈન્ટ આવે કે જ્યાં કંપનીને ફાયદો થાય, કે કંપનીને ઓછામાં ઓછી કોસ્ટમાં પ્રોડક્શન થતું હોય. ધીસ ઇઝ ધ કોન્સ્ટન્ટ રિટર્ન્સ ટુ સ્કેલ, જે આપણે કાલે શીખી ગયા હતા. પછી આફ્ટર કોન્સ્ટન્ટ રિટર્ન્સ ટુ સ્કેલ દેર ઇઝ અ ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ, કે ધીમે ધીમે કંપનીને અલગ અલગ કોસ્ટ વધારે ઇન્કર થતા જાય, એના લીધે કંપનીને સમહાવ લોસ થાય. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ, કે જ્યાં કંપનીને વધારે કોસ્ટ ઇન્કર થાય છે કમ્પેર ટુ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. Thus, the point K must lie on the long run marginal cost curve corresponding to output OC. By connecting the point N, Q and K, we obtain the long run marginal cost curve LMC. So here N, Q and K. Here N, Q and K. We obtain the long run marginal cost curve, because various short run cost curve are representing the long run marginal cost curve. It should be also remembered that the relationship between the long run marginal cost curve LMC and the long run average cost curve LSC is the same as the between the short run marginal cost curve and the short run average cost curve, કે જ્યાં આપણે રિલેશનશિપ બિટવીન AC and MC in short run is this type, કે જ્યાં એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ કટ થાય છે અને એવરેજ કોસ્ટ ઇઝ મિનિમમ વેર ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી ઇઝ પ્રોડ્યુસ્ડ. એવી જ રીતે લોંગ રનમાં પણ, કે જ્યાં લોંગ રન એવરેજ કોસ્ટ એન્ડ લોંગ રન માર્જિનલ કોસ્ટ એઝ વેલ એઝ શોર્ટ રન એવરેજ કોસ્ટ એન્ડ શોર્ટ રન માર્જિનલ કોસ્ટ ઇઝ ટેન્જિબલ, વેર કંપની ઇઝ ઇન્કરિંગ લોએસ્ટ કોસ્ટ, કે કંપનીને ઓછામાં ઓછી કોસ્ટમાં પ્રોડક્શન ક્વોન્ટિટી મળે છે. ઓકે, કે આફ્ટર એ પોઈન્ટ પછી જો તમે વધારે પ્રોડક્શન કરો તો પણ કંપનીને વધારે કોસ્ટ આવશે, અને એ પોઈન્ટ સુધીનું જો તમે પ્રોડક્શન નથી કરતા ને એ સુધીનું જ કરો છો તો પણ તમને વધારે કોસ્ટ આવશે. ઓકે, સો ધીસ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ વેર કંપની ઇઝ હેવિંગ લોએસ્ટ કોસ્ટ, ઓછામાં ઓછી કોસ્ટ આવશે કંપનીને. બિકોઝ એની કંપની ઇઝ, કોઈ પણ કંપની હોય એનો પ્રાઇમ મોટિવ શું હોય? પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાનું. ઓકે, સો પ્રોફિટ કેવી રીતે મળે? કે જ્યારે આપણે કોસ્ટ ઓછા હોય. ઓકે, સો ધીસ ઇઝ ધ પોઈન્ટ વેર કંપની ઇઝ હેવિંગ લોએસ્ટ કોસ્ટ પર યુનિટ. Thus, when the long run marginal cost curve LMC lies below the long run average cost curve, later will be falling, and when the long run marginal cost curve lies above the long run average cost curve, later will be rising. કે જ્યારે લોંગ રન માર્જિનલ કોસ્ટ કર્વ છે એ લોંગ રન માર્જિનલ કોસ્ટ કર્વ છે એ લોંગ રન એવરેજ કોસ્ટ કરતાં નીચે હોય છે, ત્યારે લોંગ રન એવરેજ કોસ્ટ નીચે આવે છે. અને એવી જ રીતે જ્યારે લોંગ રન માર્જિનલ કોસ્ટ કર્વ એ લોંગ રન એવરેજ કોસ્ટ કરતાં ઉપર હોય છે, કે જ્યારે લોંગ રન એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે. બટ એટ ધ પોઈન્ટ લોંગ રન માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ લોંગ રન એવરેજ કોસ્ટ, વેર કંપની ઇઝ ફાઇન્ડિંગ ઇટ્સ ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી. ઓકે, when the long run marginal cost is equal to long run average cost, it is the equilibrium quantity where cost is lower for the company. કંપનીને ઓછામાં ઓછી કોસ્ટમાં પ્રોડક્શન થાય છે. ઓકે,
This is the point where company is having lowest cost. Understood? So that's it for today. I think long run marginal cost એટલો important topic નથી for your exam. What is a long run average cost curve is very much important for your exam. Okay. And yes, marginal cost નો જે કાંઈ કન્સેપ્ટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ફ્રોમ ધ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યારે આપણે ઓરિજિનલ માર્જિનલ કોસ્ટ કહો શીખેલા, જે રાઇટ શેપ કહો હતો, this one. This topic is very much important from the point of view of exam. તમને કદાચ લોંગ રન માર્જિનલ કોસ્ટ સાથે પૂછી શકે એના ચાન્સ પ્રમાણે this topic I have taken. Okay. So that's it for today. I would like to end up this session with motivation, that is, preparation for tomorrow is hard work today. ઓકે, સો તમારી એક્ઝામ હવે નજીક છે તો બની શકે તો તમે નોટ ડાઉન કરો બધું લેક્ચરની સાથે સાથે, તો તમારે એટ ધ એન્ડ યુ હેવ પ્રિપેર્ડ ઓલ યોર આન્સર્સ. પછી એ તમારે આન્સર્સ જ રિકોલ કરવાના રહે. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.